श्री लक्ष्मण भट्ट पुत्र पादरज बहुत राजधानी પદ્મનાભ દાસ રચિત આ સુંદર પદ થોડું ગૂઢ છે, થોડું સમજવામાં અઘરું, પરંતુ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણની કૃપા થાય, શ્રી પદ્મનાભ દાસની કૃપા થાય તો વારંવાર ગહન ચિંતન કરવાથી સમજી શકાય. તો ચાલો હરિરાય મહાપ્રભુજીની કૃપાથી જ સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. श्री लक्ष्मण भट्ट पुत्र पादरज बहुत राजधानी दरस परश होत सरसावे सित चिन व्रजजन घर घर रमण कला केली जानी कनकांगन रंग द्रवत सहत कर ब्रजपुर भाव सो मिली बुद्धि शानी पद्मनाभ सब विद संपति दंपति आनंद अदेय के दानी. આહા ઘણું બધું કહી દીધું છે સખીજનો. ભૈરવ રાગનું કીર્તન છે. સૌથી પહેલા ધ્યેય તત્વ સમજવાની કોશિશ કરીએ પ્રભુ કૃપાથી. શ્રી ગુરુચરણ વૈશ્વાનર્ષિ આચાર્યજીના ચરણ કમલનો મહિમા છે. આપ શ્રીના ચરણ કમલની રજ અલૌકિક વૈભવોથી પરિપૂર્ણ મહારાજધાની સ્વરૂપ છે. જે મહાભાગ્યવાનને આ ચરણ રજનો સંબંધ થાય છે ને સખીજનો, તેને શ્રી વ્રજ ભક્તોની સંપત્તિ યુગલ સ્નેહ રસાનંદની પ્રાપ્તિ થાય છે. દુર્લભાધિ શરોરુહ આ નામ પદ્મનાભ દાસજીનું આ કીર્તન વિવરણ રૂપે છે. તે સિવાય કીર્તન દાસ્ય ભાવ અને મંગલાચરણ પ્રદર્શિત કરે છે. ભક્તની મનોવૃત્તિ શ્રી આચાર્ય ચરણની પદરજમાં આસક્ત બની રહે છે. હવે એનો અર્થ જોઈએ તો કે પૂર્ણ રીતે ઇન્દ્રિયો જીતવાથી સત્વગુણનો ઉદય થાય અને સત્વગુણમાં જ ભગવત પ્રાકટ્ય થાય, અનુભવાય. એવી જ રીતે શ્રી લક્ષ્મણ ભટ્ટ એટલે શુદ્ધ સત્વ ગુણાવતાર ઇન્દ્રિય જતિ વસુદેવ તુલ્ય છે. તેને ત્યાં ભગવત સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણ પ્રગટ થયા છે. શ્રી આચાર્યજી આશ્ય સ્વરૂપે શ્રી કૃષ્ણ રતિપથનો પ્રચાર કરી પિતાશ્રી પુરુષોત્તમની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. હવે એનું પદરજનું મહત્વ. શ્રીમદ આચાર્ય ચરણની પાદરજ મહારાજધાની છે. શું કામ? જે રાજધાનીમાં સાર્વભૌમત્વ, ઇન્દ્ર રાજ્ય, પરમાવધિ લક્ષ્મી એવી સઘળી લૌકિક સંપત્તિઓનો અભાવ છે, માટે શ્રીમદ આચાર્ય ચરણની પાદરજ અલૌકિક સંપત્તિનું સ્થાન છે. હવે અભાવ છે પ્રશ્ન થાય એટલે કેમ કે અભાવ છે એટલે નિર્ગુણ સંપત્તિઓ આગળ ઉક્ત લૌકિક સંપત્તિઓ તો તુચ્છ છે એવું કહેવા માંગે છે. એટલે તે અલૌકિક સંપત્તિ કહી છે. તે પાદરજનું દર્શન અને તેનો સ્પર્શ કરવાથી ચિત્તમાં દિવ્ય ભગવદ લીલા રસનો આવેશ થાય છે. એટલે એ જ ચરણ રજના પ્રતાપથી રસ સ્વરૂપ કેવળ ધર્મી ભગવાનની વ્રજજનોના ઘર ઘરમાં, સમજવા જેવું, ભગવાનની વ્રજજનોના ઘર ઘરમાં ઉત્તમ પ્રકારની રમણ સંબંધી કલા કેલીની સમજણ પડે છે સખીજનો. શ્રી વ્રજજનના ગૃહોનો અલૌકિક અનુભવ થતા તેઓનો સુવર્ણમય પ્રાંગણોમાં લીલા રસની વૃષ્ટિ થઈ રહી છે, અથવા શ્રી વ્રજ શ્રીમતીનીઓના વિરહ તપ્ત સુવર્ણ સમાન શ્રીઅંગોમાં વિરહ મકરંદ ફેલાઈ રહ્યો છે, એવા દર્શન પાદરજ સંબંધથી થાય છે. આમાં ઘણું બધું ગૂઢ અને ઘણું બધું કહી દીધું. સુવર્ણ સમાન શ્રી અંગોમાં વિરહ મકરંદ ફેલાઈ રહ્યો છે એવા દર્શન માત્ર પાદરજની સંબંધથી પ્રભુ કરાવે છે. અને વ્રજપુર એટલે વ્રજમાં રહેનારા ગોપીજનોના અંતઃકરણોના અલૌકિક શૃંગાર રસાત્મક સંયોગ વિપ્રયોગાત્મક ભાવમાં તે પાદરજ સંબંધી ભક્તની બુદ્ધિ એક્યને પામે છે, એક રસ થઈ જાય છે, બીજું કઈ મહત્વ રહેતું જ નથી. જેવી રીતે જળ રસમાં લોટ સની જાય તેવી રીતે. એટલે પાદરજ પ્રતાપથી ચિત્તની ચંચલતા દૂર થઈ સ્થિરતા થાય.
અને બુદ્ધિ શ્રી ગોપીજનોના દુર્લભ ભાવમાં એવી તો નિશ્ચયાત્મક થઈ જાય કે ત્યાંથી પૃથક થઈ શકતી નથી, અડગી થઈ શકતી નથી, મન માત્ર ચોટી જાય છે, બીજું કઈ તથ્ય રહેતું નથી. પદ્મનાભદાસજીએ પાદરજનું એવું અલૌકિક ધર્મ કથન કર્યું. આ કીર્તનમાં શું કહેવું? હવે જે ધર્મી સ્વરૂપના પાદની રજ છે તે ધર્મી સ્વરૂપ શ્રીમદાચાર્યજી કરુણાવશ થઈ સ્વભક્તને પાદરજનો સંબંધ કરાવી ચિત્તની ચંચળતાને દૂર કરી બુદ્ધિને દ્રઢ નિશ્ચયાત્મક બનાવી પ્રમેય બળ વડે બ્રહ્માદિક ભક્તોને પણ દુષ્પ્રાપ્ય એવા યુગલ સ્વરૂપની લીલાનો મહાનંદ જે દંપતીની અદેય સંપત્તિ છે તે નિજ જનને દાન કરે છે. રજ તો પરતંત્ર છે, ધર્મીને આધીન છે, તેથી જ ધર્મી સ્વરૂપ પાદરજ દાન કરી નિજ જનોને યુગલ નિત્ય વિહારનું આસ્વાદન કરાવે છે અને વૈષ્ણવને ભગવદીય જીવને વલ્લભીયનને બીજું તો શું જોઈએ? યુગલ સરકારનું યુગલ સ્વરૂપનું કલા કેલીનું એક વખત ઝાંખી થઈ જાય તો જન્મ સફળ થઈ જાય. આવું સુંદર દર્શન લીલાની ઝાંખી વલ્લભના પાદરજ રૂપી રાજધાની દાન કરે છે, વલ્લભ દાન કરે છે. એવું આ સુંદર પદ આજ એકાદશીના દિવસે પ્રભુ કૃપાથી, પ્રભુ પ્રેરણાથી શ્રી ગોવર્ધન નાથ કી જય.